તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે। ચોર ટોળકીને જાણે કે મોકળું મેદાન મળી ગયું હોય એમ મન ફાવે ત્યાં ત્રાટકે અને ચોરી કરીને પલાયન થઈ જાય। દાહોદમાં તસ્કરોએ તરખાટ મચાવતા એક જ રાતમાં 4 મકાનમાં ચોરી કરી। બાઇક સવાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। આ તરફ સાબરકાંઠાના ઈડરમાં મંદિરમાં ચોરીની ઘટના સામે આવી। તો ઈડરના સાબલી મહાકાલી મંદિરમાં તસ્કરોએ ચોરી કરી। વેચાણિયા ઈસમોએ 1.70 લાખની ચોરી કરી હતી। તો આણંદ જિલ્લામાં વધુ એક લવ જેહાદની ઘટના બનતા ચકચાર મચી છે। વિધર્મી યુવકે નામ બદલીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી। આરોપી પોતે બોરસદમાં રહેતો હતો, તે અવારનવાર આણંદ આવતો હતો। તે દરમિયાન યુવતીના સંપર્કમાં આવ્યો હતો। યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની લાલચે શારીરિક સંબંધ બાંધ્યા હતા। આરોપી મકસૂદ પોતાનું નામ મુકેશ રાખી છેલ્લા 4 વર્ષથી યુવતીના સંપર્કમાં હતો। યુવતીએ લગ્નની વાત કરતા યુવક પાસે રહેલ બંનેના ગુપ્ત ફોટા વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। યુવતીએ યુવક અંગે તપાસ કરતા તે વિધર્મી હોવાની જાણ થતાં તેની સાથે કપટ થયું હોવાનું જાણવા મળતા તેણે વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામનો યુવક જે આરોપી છે મકસૂદ દિલુભા રાણા એ આણંદ ટાઉનની અંદર લીલું ઘાસ છૂટક વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ છે અને આ ઘાસ વેચતી વખતે જ આ ફરિયાદી સાથે પરિચયમાં આવેલો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની સાથે સાથે અન્ય પ્રવાસન સ્થળોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં એકતાના પ્રતીક રૂપે એકતા મોલ તૈયાર કરવામાં આવ્યો છે। આ એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનો સાથે સંકળાયેલા સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત એકતા મોલમાં કુલ 20 દુકાનો તૈયાર કરવામાં આવી છે। એકતા મોલમાં સ્થિત ગરવી ગુર્જરી સ્ટોલ દ્વારા ગત વર્ષ 2024માં રૂપિયા 1.22 કરોડથી વધુ હાથશાળ હસ્તકલાના ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ ગર્વની વાત કહી શકાય। ગરવી ગુર્જરી ગુજરાતની પરંપરાગત હાથ વણાટ અને હસ્તકલાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા કાર્યરત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ 2019માં એકતાનું પ્રતીક એવું એકતા મોલનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે। 20 જેટલી શોપ ખોલવામાં આવી છે। 20 જેટલા શોપમાં દરેક સ્ટેટના દરેક હેન્ડીક્રાફ્ટ અહીંયા આગળ વેચવામાં આવી રહ્યા છે। ખાસ વાત કરી રહ્યા છે કે જે આ ગઢવી ગુર્જરી નામનું એક સ્ટોલ છે, જે ગુજરાત સરકાર દ્વારા હસ્તકલા જે હાથથી બનાવટની વસ્તુ તમામ વેચવામાં આવે છે। ગત વર્ષે એટલે કે 2024 આ મોલે રેકોર્ડ તોડ્યો છે। 4 લાખ પ્રવાસીઓ આ મોલની મુલાકાત લઈ ચૂક્યા છે। શું વેચાય છે અને કઈ રીતે આપણે પ્રવાસીઓ આવ્યા છે અને કેટલા આવ્યા? ગત 2024 વર્ષ દરમિયાન એકતા મોલની મુલાકાતે અંદાજિત 4 લાખ કરતાં પણ વધુ વિઝિટર્સોએ મુલાકાત લીધી। અમારો શોરૂમ ગરવી ગુર્જરી એમ્પોરિયમ એ ગુજરાત સરકારનું સાહસ છે। અમારા ત્યાં વિઝિટર્સ લગભગ ગુજરાતની આઇટમો લેવાનું ઘણું પસંદ કરતા હોય છે। હસ્તકલા જે પ્રવાસીઓ અહીં આવે છે કેવી ખરીદી કરીને કેટલે હોશે જતા હોય છે? અહીંયા બહુ સારા એવા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે। પોતાના માટે તથા પોતાના ફેમિલી મેમ્બર્સ માટે પણ અહીંયાથી ગિફ્ટ આઇટમો યાદગીરી રૂપે જે ગુજરાતની ટ્રેડિશનલ કહેવાય એ અહીંયાથી પરચેસ કરીને જતા હોય છે। बाकी बहुत सुंदर है, हर एक चीज़ मिलती है, साड़ी, सूट, गिफ्ट आइटम सब कुछ मिलता है। हमें बहुत अच्छा लगा। સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ જે વિકાસ થઈ રહ્યો છે, વિકાસની સાથે સાથે હવે દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે, જે આ હસ્તકલાની ચીજ વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો હવે વાત આસ્થાના મહાકુંભની। તો મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ તરફ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। મોટી સંખ્યામાં લોકો આસ્થાને ડૂબકી લગાવવા પ્રયાગરાજ આવી રહ્યા છે। આટલી મોટી સંખ્યામાં લોકોના આગમનને પગલે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર લોકોનું કિડિયારું ઉમટ્યું હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજુ પણ લોકો મહાકુંભમાં સ્નાન કરવા આવી રહ્યા છે। મૌની અમાવસ્યાને લઈને લોકોમાં અનેરું મહત્વ છે, એટલા માટે જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। મહાકુંભમાં 15 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે।
અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું. મકર સંક્રાંતિના 3.5 કરોડ લોકોએ અમૃત સ્નાન કર્યું હતું, તો મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકો આવવાનો અંદાજ છે. મહાકુંભમાં ભક્તો માટે ભવ્ય વ્યવસ્થા, સુરક્ષા એજન્સીઓની દરેક ખૂણે બાજ નજર. તો મહત્વનું છે કે 15 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે અને મૌની અમાવસ્યાને લઈને પણ વધુમાં વધુ ભક્તો આવે, ભક્તોનું ઘોડાપૂર પ્રયાગરાજ ઉમટે તેવી પૂરેપૂરી સંભાવના છે. મહાકુંભમાં ભક્તો માટે ભવ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.